નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરીશું. એક દિવસ બુજુ તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની દાદીએ પૂછ્યું કે તું કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે? બુઝુએ કહ્યું, તે પહેલાં પૂરા રસ્તે દોડતો આવ્યો, પણ પ્રશ્ન એના મનમાં થયો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. બુઝુના આ પ્રશ્નના આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે. શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે, એટલે કે શ્વાસ લેવો અને છોડવો એટલે એક શ્વસન દર થયા. ચાલો આપણે શ્વસન વિશે શીખીએ. 10.1 આપણે શ્વસન શા માટે કરીએ છીએ? પ્રકરણ 2માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો, જેને કોષ કહીએ છીએ, તેનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવોનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની એટલે કે એનર્જીની જરૂર પડે છે. ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને નિયમિત રીતે ખોરાક લેવાનું કહે છે? ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે, જેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવામાં શ્વસન કરે છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદરૂપ કરે છે. કોષોમાં ખોરાકના કણોને તોડી અને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. કોષોમાં ગ્લુકોઝ એટલે કે ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે, તેને જારક શ્વસન કહે છે. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે. તેને અજારક શ્વસન કહે છે. અહીં જારક શ્વસન અને અજારક શ્વસન બંનેની વ્યાખ્યા આવી ગઈ છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે, એટલે કે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ છૂટી પડે છે. આપણે જાણવું જોઈએ કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તેઓને અજારક જીવો કહે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે. ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના શું છૂટું પાડે છે? આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ એટલે કે ખામી હોય, ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. આકરી અથવા ભારે કસરત દરમિયાન, જેવું કે દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉચકવું, આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો આપણી પાસે મર્યાદિત હોય છે.
આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. ગ્લુકોઝ સ્નાયુઓમાં ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને શક્તિ છે એ છૂટી પાડે છે. તમે ક્યારેય એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ કેમ ઘણી વખત ખેંચાઈ જાય છે? જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ આપણા શરીરમાંથી ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તેલનું માલિશ કરીએ ત્યારે આપણે આ ખેંચાણથી છુટકારો મળે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે? ગરમ પાણીનું સ્નાન અને માલિશ એ રુધિરના વહનને ઝડપી બનાવે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.